જય માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. અને આજે આપણે આપણા ખેતીના પ્લાન્ટમાં કિસાન એગ્રોમાંથી જે આ બધી ટ્રીટમેન્ટ કિસાન એગ્રોમાંથી લીધેલી છે. આપણે દશરથભાઈ અને સુરેશભાઈ બંને ભાઈઓએ આપી છે બધી ટ્રીટમેન્ટ, ટોટલ દવા છે, ખાતર છે, બધું, અને વિઝિટમાં આવ્યા છે. અને આપણે એમને પૂછીએ કે તમારો દવાનું રિઝલ્ટ કેવું છે. અમને તો દેખાય છે, પણ એમના મોઢેથી સાંભળીએ કે સુરેશભાઈ જય માતાજી. જય માતાજી. હવે તમે અમને કહો કે અમે કઈ તકલીફ છે કે નથી? તકલીફ તો કોઈ દેખાતી નથી, વિસ્તાર પણ સારો છે અને તમે અમને થોડી જોઈ શકો છો અને ફ્રૂટિંગ જોઈ શકો આપણે. જો ફ્રૂટ બેસવાનું ચાલુ થઈ ગયું છે, અત્યારે બેસવાનું ચાલુ જ છે. ફ્રૂટિંગ આ ફ્રૂટિંગ ચાલુ છે બેસવાનું. હજુ બરોબર છે. અને ખરેખર બહુ સારો પ્લોટ છે, એકદમ ગ્રીનરી અને અંદર કોઈ પણ પ્રોબ્લેમ નથી કોઈ જાતનો. અને હરેશભાઈને પૂછીએ કે અમને અમારી દવા વાપરી અને કેવું રિઝલ્ટ મળ્યું. કહેવાનું એમ થાય છે કે ખરેખર જો સારા સલાહકાર હોય ને તો તમે સારી ખેતી પકવી શકો છો. જેવી રીતે અમારા મિત્ર સુરેશભાઈ અમને સારી સલાહથી કામ કરાવ્યું છે, એમની સલાહથી જ અમે કામ કર્યું છે. અમારી વિઝિટમાં આવે છે અને અમે એક ફોન કરીએ તો હાજર થઈ જાય છે. ખરેખર જો તમારે પણ જો ખેતીવાડીનું મતલબ આવા કોઈ તરબૂચ, ટેટી, મરચાં વાયેલા હોય તો એમની દુકાનને અવશ્ય મુલાકાત લેજો. એમની દુકાન અજાપુરામાં આવેલી છે અને એક ડીસામાં આવેલી છે. તો બને એટલે વિડીયોને શેર કરજો, લાઈક કરજો ને કોમેન્ટ કરજો. જય માતાજી. જય માતાજી.